2 દિવસ પહેલાં તે ઘટના સ્થળ ઉપર જઈને રિકન્સ્ટ્રક્શન પણ મોડી સાંજે કરે છે અને ત્યારબાદ ગઈકાલે સવારે મહુવાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમને હાજર કરવામાં આવે છે। તેથી કોર્ટ તમામ જે 4 આરોપીઓ હોય છે તેમને ભાવનગર જિલ્લા જેલ હવાલે મોકલી દે છે, પરંતુ જે નાજુ કામડિયા છે, જે મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, તેમની સાથે અન્ય 3 આરોપીઓ જેમના રિમાન્ડ 2 દિવસના મંજૂર થયા હતા। પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મહુવાની ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એ તમામ આરોપીઓને રજૂ કરાયા હતા। પોલીસે કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગણી ના કરી અને તમામ 4 આરોપીઓને ભાવનગર જિલ્લા જેલને હવાલે એ મોકલવામાં આવ્યા છે। સમાચારોની શરૂઆત કરીએ। બગદાણાના એ બબાલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગદાણાના નવનીતભાઈ પર જે હુમલો થયો હતો એ હુમલાને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર બગદાણાથી સામે આવ્યા છે। પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મહુવાની ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એ તમામ આરોપીઓને રજૂ કરાયા હતા। કોર્ટે 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ફરી એક વખત મહુવા કોર્ટમાં તેમને રજૂ કર્યા હતા। પોલીસે કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગણી ના કરી અને તમામ 4 આરોપીઓને ભાવનગર જિલ્લા જેલને હવાલે એ મોકલવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ આખી આ ઘટના સંદર્ભે પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે કોર્ટ સમક્ષ રિકન્સ્ટ્રક્શન બાદ રજૂ કરવામાં આવ્યા હતા। એ દરમિયાન પોલીસે માત્ર 4 આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા। એ 4 આરોપીઓના મોબાઈલ ફોનનો કબજો પણ માંગ્યો હતો કે જેના આધારે તપાસની એ આગળ એ શરૂઆત કરવામાં આવી હતી। જો કે 24 કલાક કરતાં વધારે સમયના એ રિમાન્ડ જે છે તે 4 આરોપીઓના મળ્યા હતા અને 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તમામ આરોપીઓને જે છે તે જેલ હવાલે કરવા માટેનો હુકમ એ મહુવાની ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। મહુવા કોર્ટની અંદર આ તમામ આરોપીઓને રજૂ કરાયા હતા અને ત્યારબાદ હવે જેલ હવાલે કરાયા છે। આ કેસની અંદર 8 જેટલા અજાણ્યા શખ્સોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત તમામ આરોપીઓની અટકાયત જ એ મોડી સાંજે એ ઘટનાની બીજા દિવસે કરવામાં આવી હતી। જો કે 24 કલાકના અંતર્ગત તમામ આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું અને હવે આ ઘટનાના મામલે આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરતા આખા આ કેસની અંદર તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે। જો કે આ કેસની અંદર હજુ પણ એ તમામ આરોપીઓના મોબાઈલ ફોન એ પોલીસ પાસે છે, જેની અંદર આગામી તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મારા સહયોગી ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, મહુવાની એ બગદાણા ખાતેની એ બબાલ કે જેમાં 8 આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તમામ અજાણ્યા શખ્સો હતા। જો કે પોલીસે તપાસ હાથ ધરતા તમામની અટકાયત કરી હતી। 4 આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા। એ રિમાન્ડ પૂર્ણ થતાં હવે તમામ આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ મોકલાયા છે। તપાસ સંદર્ભે હજુ આરોપીઓના મોબાઈલ જે છે તેની તપાસ ચાલી રહી છે। શું લાગી રહ્યું છે આગામી આ કેસની અંદર મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે તેમ છે? જી બિલકુલ પ્રદીપ, આમ તો છેલ્લા 5 દિવસથી ગુજરાતની અંદર જે બહુચર્ચિત ઘટના છે, ઘટના બગદાણાની અંદર જે બબાલ થઈ હતી, નવનીતભાઈ બાલદિયા જેઓ બગદાણાના સેવક છે, કોળી સમાજના જેઓ આગેવાન છે અને સરપંચ પરિવારમાંથી આવે છે, તેમની પર હુમલો થાય છે અને હુમલા બાદ એ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર આરોપો લાગે છે। ત્યારબાદ એમાં એક પછી એક રાજકીય નેતાઓની એન્ટ્રી થાય છે, પછી હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં પહોંચે છે, પછી વિમલ ચુડાસમા હોય, ઋત્વિક મકવાણા હોય, અમિત ચાવડાનું ટ્વીટ સામે આવે છે, તેમનું પણ નિવેદન સામે આવે છે, આપના સુધીર વાઘાણી પણ પહોંચે છે। સમગ્ર મામલો એ સમાજકાંડથી ક્યાંક ને ક્યાંક રાજકારણ તરફ આખો રાજકીય અખાડો એ બગદાણાની બબાલ બની ગઈ અને એ વચ્ચે જ 8 આરોપીઓની ધરપકડ પોલીસ કરે છે। 2 દિવસ પહેલાં તે ઘટના સ્થળ ઉપર જઈને રિકન્સ્ટ્રક્શન પણ મોડી સાંજે કરે છે અને ત્યારબાદ ગઈકાલે સવારે મહુવાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમને હાજર કરવામાં આવે છે અને ત્યાં પોલીસે
2 દિવસના જે રિમાન્ડ માગ્યા હતા તે કોર્ટ મંજૂર પણ કરે છે, પરંતુ થોડા સમયની અંદર જ તે રિમાન્ડ પૂર્ણ થાય છે અને ફરી બપોર બાદ તેમને મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને જ્યારે મહુવાની કોર્ટમાં તેમને રજૂ કરે છે ત્યારે ફરી પોલીસ કોઈ પણ રિમાન્ડની માગણી નથી કરતી. તેથી કોર્ટ તમામ જે 4 આરોપીઓ હોય છે તેમને ભાવનગર જિલ્લા જે લવાલે મોકલી દે છે, પરંતુ જે નાજુ કામડિયા છે, જે મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, તેમની સાથે અન્ય 3 આરોપીઓ જેમના રિમાન્ડ 2 દિવસના મંજૂર થયા હતા. સાથે સાથે પોલીસે એવી પણ માગણી કરી હતી કે તેમના જે ફોન કોલ્સ છે કે ફોનના જે કોલ રેકોર્ડિંગ છે તેમની ડિટેલ્સ પણ અમારે તપાસવી છે, તેમની પણ કોર્ટે મંજૂરી આપી હતી. ત્યારે હવે 2 દિવસના જે રિમાન્ડ હતા એ તો પૂર્ણ થઈ ગયા છે. કોર્ટમાં ફરી એક વખત રિમાન્ડની માગણી નથી થઈ, પરંતુ રિમાન્ડની અંદર શું મોટા ખુલાસા થયા છે, એ ફોન કોલ્સની જે તપાસણીની જે પોલીસે માગ કરી હતી એ ફોનની તપાસણીમાં કે કોલ રેકોર્ડિંગમાં શું મોટા ખુલાસા થયા છે, કોના નામ ખુલશે, કોનો આ સમગ્ર ઘટના પાછળ હાથ છે. તો હવે જ્યારે પોલીસ ફરી એક વખત કોર્ટની અંદર જે રિમાન્ડમાં જે પણ તપાસ બહાર આવી છે તે તપાસના રિપોર્ટ જ્યારે કોર્ટની અંદર સમક્ષ રજૂ કરશે ત્યારે જ ખબર પડશે પ્રદીપ. પરંતુ અત્યારે તો જે બગદાણાની ઘટના છે બહુ ચર્ચિત બની છે. હવે જ્યારે સોમવારે હીરા સોલંકી અને સાથેના કોળી સમાજના આગેવાનો એ ગૃહમંત્રીને મુખ્યમંત્રીને મળવાના છે, ત્યારે શું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ સમગ્ર બબાલ મામલે કે સમગ્ર જે ઘટના થઈ છે તે મામલે નિવેદન આપે છે, અથવા હીરા સોલંકી અને કોળી સમાજ હવે શું મેદાને આવે છે, તો હવે જ્યારે સોમવારે ગૃહમંત્રીને મળશે ત્યારે જ ખબર પડશે. પરંતુ પોલીસ જ્યારે રિમાન્ડની અંદર શું ખુલાસા થયા છે, તેમના જે તમામ 4 આરોપીઓ હતા જેના મુખ્ય સૂત્રધાર નાજુ કામડિયા, તેમના ફોન કોલ્સમાંથી શું મોટા ખુલાસાઓ થયા છે, તો કોર્ટ સમક્ષ જ્યારે પોલીસ કોર્ટ સમક્ષ જ્યારે રિપોર્ટ મૂકશે ત્યારે જ ખબર પડશે પ્રદીપ. પણ અત્યારે તો આ બગદાણાની સમગ્ર જે ઘટના છે એ ચકચારી બનીને બહુ ચર્ચિત સમગ્ર રાજ્યમાં બની છે. બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર વિગત અને માહિતી આપવા બદલ.